સો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ્સ. તો હું પ્લાન્ટ્સને પાણી પાવા આવી ગઈ છું. તો જો આ વાળો જે પ્લાન્ટ હતો પહેલાં અહીંયા હતો, તો એને છે ને મને એવું લાગે છે કે એને થોડો પ્રોપર તડકો નહીં મળતો હોય, એટલે પછી મેં એને અત્યારે અહીંયા હતો તો સવારે મેં કર્ટેન ખોલી દીધા છે, સ્લાઇડર ખોલીને આ બાજુ રાખી દીધો છે. તો મને લાગે છે કે એના પાંદડા સારા થઈ ગયા છે. પહેલાં કરમાયેલા લાગતા હતા, એટલે હવે હું એને સ્લાઇડર ખોલીને તડકે મૂકી દઉં છું. ત્યાં તડકો જો જતો રહ્યો છે. સવારે મેં 7 વાગે જ મૂકી દીધું હતું આને. અને જુઓ આ જે ડબ્બો છે એમાં મેં ઢોસાનું બેટર ક્રશ કરીને મૂક્યું છે. મને લાગે છે બપોરે 2-3 વાગ્યા સુધીમાં તો મસ્ત આથો આવી જશે, એટલે આપણે લઈ લઈશું અંદર. તો ચલો બધા પ્લાન્ટ્સને હવે પાણી પાવાનો ટાઈમ છે, તો આપણે એને પાણી પાઈ દઈએ. તો પ્લાન્ટ્સને પાણી છે મેં પાઈ દીધું છે. આવી ગઈ છું ડાઇનિંગ એરિયામાં. આજે મારે નાસ્તો બનાવ્યો હતો, પોહા. તો ત્યારે થોડો નાસ્તો કરી લઈએ. જો પોહા છે નાસ્તામાં, તો બસ નાસ્તો કરી લઈએ. અને આજનો પ્લાનિંગ, આજે તો મારું જે પેલું હું કહેતી હતી પ્રી બર્થડે ગિફ્ટ, તો યસ, એ આજે પાર્સલ ડિલિવર થવાનું છે. તો મારા ખ્યાલથી 3-4 વાગ્યા સુધીમાં તો આવી જ જવું જોઈએ. મોસ્ટલી મેં એમેઝોનમાંથી ઓર્ડર કર્યું છે, તો એમેઝોનમાં કોઈ પણ વસ્તુ હોય તો થોડું એનો લેટ ડિલિવરી આવે છે એમેઝોનની. 3-4 વાગ્યા સુધીમાં તો આવી જાય છે. હા, તો પાર્સલ મારું આવી જાય તો હું તમને બતાવું કે શું છે એ વસ્તુ. એનું અનબોક્સિંગ તો હું આજે નહીં કરું. તો ઉપરનું જે પેકેજિંગ છે થોડું ઘણું ખોલી દઈશ, જોઈએ આપણે કેવું પેકેજિંગ આવે છે. ન ખોલવાનું રીઝન પણ હું તમને કહીશ કે શું છે. તો ચલો પહેલાં અત્યારે નાસ્તો કરી લઈએ. અને આજનો પ્લાન એ છે કે કાલની જે રોટલી છે 5 વધી હતી ફ્રેન્કીની, તો એ રોટલીનો યુઝ કરી લઈએ અને બનાવી દઈએ ફ્રેન્કી. આજે લંચમાં અમારે ફ્રેન્કી છે. અને બસ રાત બનાવવાના છે ઢોસા, અને ટ્યુશાને ઇડલી ખાવી છે, તો ઢોસાને ઇડલી બનાવશું. તો આજનો એ ડિનરનો પ્લાન છે. શેડ્યુલ પહેલેથી જ બની ગયો છે કે શું છે, નકર એમ થાય કે ભાઈ શું બનાવવું, રાતના શું બનાવવું, એવું થતું હોય છે. પણ આજે તો પ્રી પ્લાન બધો થઈ ગયો છે. બસ તો હવે ચલો નાસ્તો કરી લઈએ. તો જુઓ ટ્વિશાબેને કોના કપડાં પહેરી લીધા છે, બોલ તો ટ્વિશા. કેમ પહેરવી હતી? શું પહેરવી હતી? કુર્તી. તો મારી પહેરી લીધી એમ? તારી છે બાય ધ વે ઓલી પેલી વ્હાઈટ વાળી છે. વ્હાઈટ વાળી છે એમ? પણ શું કામ મારી કેમ પહેરી? એમને તારી નાની નાની ક્યુટ છે. ઓવર સાઇઝ છે તારા માટે. પેલી વ્હાઈટ થોડી આટલી આટલી હતી. એવું? ચલો તો કોમ્બ કરાવી લઈએ. કોમ્બ કરવાનો છે, પછી કોમ્બ થઈ જાય પછી શું કરવાનું છે? કાલે સરે શું કીધું તું? કે તું બહુ વસ્તુ ભૂલી જાય છે, એટલે ડાયરીમાં બોલિંગ શીખવાનું. પણ ટાઈમ ડાયરીમાં બોલિંગ શીખવાનું નથી, બોલિંગ લખવાનું છે એનું. બોલિંગની બધી ટિપ્સ બધી જે આમમાં ચડ થોડો ખતમ. ના, કાલે કેટલી વાર સરે શીખવાડ્યું? પણ એ પછી વાઈડ આમ જરા પછી આ મસ્ત શીખવાડ્યું. કરો, લખવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે બંને. તો કાલે છે ટ્યુશાના જે કોચ સર છે એનો ફોન આવ્યો હતો મારી ઉપર કે ભાઈ ટ્યુશાને થોડી પ્રેક્ટિસની જરૂર છે, ઘરે એ પ્રેક્ટિસ નથી કરતી. તો એમને કીધું છે કે ઘરે પ્રેક્ટિસ કરાવો. એ ભૂલી જાય છે ને પછી સરને કહે છે સર આમાં કેવી રીતે થાય, આ કેવી રીતે થાય, એવી રીતના. તો સરે કીધું કે કાલે મેં એને થોડું સમજાવ્યું છે, પણ તમે એને કહેજો કે ઘરે એ પ્રેક્ટિસ કરે. તો આજે કરવાની છે ને ટ્યુશુ પ્રેક્ટિસ? હા, એને થોડી પેલી પ્લાસ્ટિકની દડીએ લઈ દેવાની છે, તો એ પણ આજે એને લઈ દેશું, એટલે એની પ્રેક્ટિસ થઈ જાય. ચાલુ. ટ્વિશાબેન અને નાની 2 જણા મારા જે કપડાં છે એ બધા લઈ લઈને ટ્વિશાબેન અલગ અલગ પહેરી રહ્યા છે. બધા તો કરી હવે તને પરફેક્ટ ફિટિંગ થઈ ગયું છે. એક મિનિટ, કેમ તને કેમ નહીં ગમતું? ટ્વિશાને છે ને એકચ્યુઅલી સ્કીની બોડી ટાઈટ કપડાં નથી ગમતા. આઈ ડોન્ટ લાઈક ફ્રોક્સ. અચ્છા, આઈ ડોન્ટ લાઈક ફ્રોક્સ. તને બાય ધ વે તને ખબર હોય તો આના પ્રીવિયસ વ્લોગ જ્યારે હું પાડતી હતી ત્યારે તે મને કીધું તું મને ફ્રોક નહીં લઈ દેતી. પકડાઈ ગયે સાહેબજી. પિંક કલરનું મારું નતું, પિંક કલરનું, પિંક અને વ્હાઈટ ડોટ ડોટ વાળું. હા, એવા મને ગમે, આવા મને ગમે. પણ સરસ લાગે છે તને. જો આ મારા કપડા પર થઈ ગયા છે ટ્વિશુબેન ને. જ્યારે મમ્મા નાની હતી ત્યારનું છે મારા કપડા થયા. નાની હતી તે શું 7મા ધોરણમાં હતી, 5thમાં હતી ત્યારની હતી? નોટી. બતાવ. વાહ,
હા પરફેક્ટ આવે છે હે? કેટલા તે ટ્રાય કર્યા અત્યાર સુધી મારા કપડાં બધા? 10. હજુ ટ્રાય કરવાના છે એવું? તો જો ટ્વિશાબેનનો ફેશન શો ચાલી રહ્યો છે. મારા બધા જે જૂના કપડાં છે એ પહેરીને બધા કાઢે છે. ખબર નહીં હવે મારા વોર્ડરોબની શું હાલત થઈ હશે. છોડો, આજે એને મન છે તો જોઈ લેવા દઈએ એકવાર. અને જો આ બાજુ આવી ગયા છે દાળ ભાત, કિંજલબેન આપી ગયા છે. તો ચલો એ પણ થોડી વાર પછી ખાઈ લઈએ આપણે. બધાનો ખરી જો ભાગી અહીંયા આવતો. અલી ત્યાં ઊંધું પહેર્યું છે. ઊંધું પહેર્યું છે. હા હા રબર પાછળ આવે. પડી ગઈ. આપણે કુર્તી ઉપર ઠીક છીએ એમ ને? ફાઇનલી ટ્વિશુબેને મારા કપડાં પહેરી લીધા છે. તો હવે હાથ પહેરવાની છો તું? તું જોઈએ છે દીવારને? આપણી દીવાર જો. હા શું જોઈએ છે? મરમત. તો જો આ ટ્વિશાએ પહેરી લીધા છે મારા કપડાં. અને ઠીક કેવી રીતે કરશું? બહાર પણ આવું હતું. એ તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે કલર કામ કરાવીએ આપણે વ્હાઈટ વોશ ઘરને ત્યારે જ થાય. ક્યારે કરાવશું? એ હવે એટલીસ્ટ 2 વર્ષ થઈ ગયા. 5 વર્ષ વયા જવા દે. 5 વર્ષમાં આખા દિવાલમાં થરથર થઈ જશે. ના એવું ન થાય. 11th માં ત્યારે કરાવશો. નાનીને આપી દીધું છે કામ ટ્વિશાએ. મારું એક જૂનું એક ટોટ કરી દે એના માપનું. તો નાની બેસી ગયા છે સુઈ ધાગા લઈને. રમવા ક્યારે જવાનું છે? 31st ડિસેમ્બર. હા તો ચલો હવે ડાયરી કાઢો ને, લખો બેટા, કા પ્રેક્ટિસ કરો. ચલો મૂકો હવે. યસ હું પછી પણ કરતાઈશ ને. ક્યારે? સવારની તું કઈ કરતી જ નથી. કરી દે. પેલા ફેશન શો કર્યો. ફેશન શો મારા કપડામાં જો એકવાર જોવીશ ને, જો મારું વ્હાઈટ ટી શર્ટ જો તે મારું વ્હાઈટ ટી શર્ટ ગંદુ કર્યું છે ને તો તારો વારો છે. સરસ લાગે છે એ તને ગમ્યું, પણ આ પાર્ટી વેર છે બેટા. ચલેગા क्या चलेगा क्या? હા તો નોર્મલ એટલે પાર્ટી વેર એટલે આ ક્યારેક આપણે બહાર ફરવા જઈએ કે ત્યારે આ પહેરાય એવું છે. આ નીચે નોર્મલી ન પહેરાય. મેં બનાવ્યું છે મમ્મા માટે નીંબુ પાણી. ચલો મમ્માને ટેસ્ટ કરાવીએ. મમ્મા ટેસ્ટ કરી. ખટ્ટ લીંબુ જ પાણી છે, લીંબુ શરબત નથી આ. આમાં એટલે sugar મેં તો કીધું zero છે. નીંબુ પાણી એટલે મેં કીધું નીંબુ પાણી. પણ સારું છે, રિફ્રેશિંગ છે. હું રિએક્શન વગર કરું છું. ટ્યુશને ખાટું ભાવે છે એટલે. તો ફાઇનલી પાછા નોર્મલ મારા કુર્તીમાં આવી ગઈ છે, ઘઘા જેવી જેને પહેરી છે. બહુ ગરમી થાય છે હે તને? બાય. એ સર ટ્યુશને મૂકી આવી છું હું એકેડેમીમાં, અને આજે મેં ઢોસાની પ્રિપરેશન કરવાની છે. તો ચલો હું તમને બતાવું મેં શું શું બનાવી દીધું છે. તો જુઓ અહીંયા બની ગયો છે સંભાર, આમાં બની ગયો છે બટાકાનો મસાલો. બસ હવે આપણે જ્યારે જમવું હોય ત્યારે આપણે ગરમ ગરમ ઢોસા જ ઉતારવાના છે. ફાઇનલી આપણું પેકેજ આવી ગયું છે. આને અત્યારે ઓપન નથી કરવાનું, આના જે ઇન્સ્ટોલ કરવા માટે આવશે. તો યસ ચલો તમને કહી જ દઉં કે મેં શું મગાવ્યું છે. તો મેં મગાવ્યું છે કોફી મેકર. ઠાણા! યસ, તો મેં કોફી મેકર મગાવ્યું છે મારું બર્થડે ગિફ્ટ કહો કે કંઈ પણ વસ્તુ. એકચ્યુઅલી આઈ કાન્ટ વેઇટ ફોર માય બર્થડે કે મારે લઈ જ લેવું હતું. એટલે પછી મેં ચેતનને કીધું શું બર્થડે સુધી વેઇટ કરો, 1 મહિનાથી ઓછો ટાઈમ છે. તો મેં કીધું ચલો લઈ લઈએ. તો ચેતન કે સારું ચલ મગાવી લે. તો મેં આ વેન્ટ્રોનું કોફી મેકર મગાવ્યું છે. આ વેન્ટ્રોનું કોફી મેકર છે એ બ્લેક કોફી પણ બનાવે છે અને મિલ્કવાળી કોફી કેપેચીનો છે, એ બધી કોફી એમાંથી બને છે. એટલે મેં પછી વેન્ટ્રો સ્પેશિયલી જે કેફેવાળી જે કોફી બને
આમાં એવી કોફી બનશે. તો મારે કયું કોફી મેકર લેવું હતું એ મને આઈડિયા નહોતો, એટલે પછી મેં યુટ્યુબમાં સર્ચ માર્યું કે ટોપ 5 કોફી મેકર કયા છે. તો એમાંનું આ એક હતું વેન્ટ્રો કોફી મેકર, અને એના મેં રિવ્યૂઝ જોયા. ખરેખર બહુ સરસ રિવ્યૂ છે, 0 નેગેટિવ રિવ્યૂ છે અત્યાર સુધીના. અને એમાં જે કોફી બને છે એકદમ કેફે સ્ટાઇલ કોફી બને છે. તો મને ઘણીવાર આમ કોફી પીવાનું બહુ મન થતું. એમાંય જ્યારે મારી ફ્રેન્ડ આવીને ગઈ છે આવૃત્તિ, એનો કોફી લવર છે, અને એની જોડે રહી રહીને મને પણ કોફીનો ચસ્કો લાગ્યો હતો. અને જે એવી કોફી જે કેફેની મળે છે એ આપણે ઘરે ગેસમાં નહીં બનતી. એટલે પછી મને બહુ ટાઈમથી ઈચ્છા હતી કે કોફી મેકર લેવું છે, કોફી મેકર લેવું છે, પણ કેફે જેવું કોફી બને એવું કોફી મેકર લેવું છે. તો પછી ફાઇનલી લઈ લીધું છે અમે વેન્ટ્રો કોફી મેકર. તો હવે આમના જે અનબોક્સિંગ મેં એટલે નથી કર્યું, ડેમો આપવા માટે આવશે. એમેઝોનથી છે, તો મેં એમાં જોયું એપમાં, તો એ લોકો કહે છે કે એમેઝોનવાળા જ રિક્વેસ્ટ આગળ નાખશે. એકવાર તમને પ્રોડક્ટ ડિલિવર થઈ જાય તો આગળ એ લોકો જ પ્રોસેસ કરશે ડેમો માટેની. તો હું એની જ વેઇટ કરું છું કે ભાઈ આગળ પ્રોસેસ થાય છે કે નહીં. પછી મેં મારા તરફથી એક વેન્ટ્રો સપોર્ટ કરીને છે ઈમેલ આવી, તો એક મેલ મેં નાખી દીધો છે. જોઈએ હવે ક્યાં શેમાંથી પહેલો રિપ્લાય આવે, પછી જ આપણે આને અનબોક્સ કરશું. જોઈએ પાછી ચેતન કે ના ખોલી દઈએ, તો સાંજે આવે એટલે એને પૂછીને જોઈએ કે ખોલી દઈએ એટલીસ્ટ તો ખોલી દઈશું, નકર બાકી અત્યારે ભલે એમને પેક કર્યું. અને જો ગાઈસ, આમાં મારા મમ્મીએ મને સુખડી બહુ ભાવે છે, તો મમ્મીએ પાછી સુખડી બનાવી દીધી છે. તો એ પણ ખાશું આજે આપણે. મેં ખાધી એ છે, બાકી દીદી હવે ઢોસા ખાઈને પછી એક ડેઝર્ટ તરીકે ખાશું. જો 2 જણાની પાછી મેચ ચાલુ થઈ ગઈ છે, અને અમારું ડિનર થઈ ગયું છે. શું છે ટ્વિશુબેન? ક્રિકેટ મેચ નેધરલેન્ડ વર્સિસ ઇન્ડિયા. આમાં નેધરલેન્ડ કોણ છે? પેલા સરે જે રીતના બોલિંગ શીખવાડી છે એ રીતના કર. હા ચાલે, પણ એમ જ કરો, પાછળથી ના. હા રીમેચ, સારું રીમેચ. ચલો નાખો, ચલો દોડીને નાખો. હા વાહ. તો ચલો આ લોકોની તો મેચ ચાલતો જ રહેવાનો. ઓ બાપા રે. તો ચલો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. મજા આવે છે ને ચેતન? કેવું ઢોસા કેવા લાગ્યા? બહુ સરસ. તો ચલો, તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.